તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વન એન્ડ ઓનલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નવી મૂવી લઈને આવી રહ્યા. તે મૂવી 2026માં રિલીઝ થવાની છે અને તે મૂવીને ડાયરેક્ટ કરી રહ્યા જીતુ પંડ્યા. તો ચલો તે મૂવીની ડિટેલમાં વાત કરીએ. તો મારું નામ છે મિસિસ સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો મૂવી વિશે વાત કરીએ તેના પહેલાં મૂવીના નામ હું તમને કહી દઉં. મૂવીનું નામ રહેવાનું વિક્રમ રાજા. હવે તમે કન્ફ્યુઝ ના થતા કે આ મૂવી રિલીઝ થઈ ગઈ. તે મૂવી હતી વિક્રમ નંબર 1. આ મૂવી વિક્રમ રાજા. તે મૂવી જીતુ પંડ્યા ડાયરેક્ટ કરી હતી ને આ મૂવી જીતુ પંડ્યા ડાયરેક્ટ કરી રહ્યા છે. ને વિક્રમ ઠાકોર સાથે કાસ્ટિંગમાં રહેવાની છે શ્વેતા સેન. તો આ મૂવી જેમ કે મેં તમને બતાવ્યું કે આ મૂવી 26માં રિલીઝ થવાની છે. ના સ્ટાર્ટિંગમાં ના એન્ડિંગમાં મિડ 26માં આ મૂવી રિલીઝ થવાની હજી કોઈ રિલીઝ ડેટ ઉપર તો કોઈ ન્યૂઝ નહીં, પણ આ મારો અંદાજો કે મૂવી પર થોડું કામ ચાલુ રહ્યું એટલે મિડ 26 સુધી આ મૂવી કમ્પ્લીટ રિલીઝ થવાની લાઈનમાં આવી જાય. મૂવી મિડ 26માં રિલીઝ થઈ જાય સારું કોઈ. તો વિક્રમ ઠાકોરની 2025માં 2 મૂવી રિલીઝ થઈ, 2024માં 1 મૂવી રિલીઝ થઈ. એમાં ભોળાનો ભગવાન વિક્રમ નંબર 1 અને ખેડૂત એક રક્ષક. જેમાં ભોળાનો ભગવાન અને ખેડૂત એક રક્ષક મૂવી લોકોને ખૂબ જ પસંદ આવી, કારણ કે તેની સ્ટોરી આ રીતે ઉપરથી વિક્રમ ઠાકોર અને તેના સોંગ પણ ખૂબ જ સારા હતા. પણ વિક્રમ નંબર 1 મૂવી જે જીતુ પંડ્યા ડાયરેક્ટ કરી તે મૂવી લોકોને પસંદ એટલી બધી નથી આવી. પણ વિક્રમ ઠાકોરની મૂવી લોકો જોવા તો જરૂર જાય, પણ જો તે મૂવીની સ્ટોરી સારી હોત તો લોકો 2 3 વાર જોવા જત. અને જે લોકો તેમના ફ્રેન્ડ or સર્કલમાં પણ વાત કરી કે મૂવી સારી તો જોવા જો તેની કમાણી વધારે હોઈ શકે, પણ તે મૂવી સ્ટોરી તો તે મૂવીની સ્ટોરી થોડી ખરાબ હોવાના કારણે તે મૂવી એટલી બધી ચાલી નહીં. તો આ મૂવીને પણ જીતુ પંડ્યા ડાયરેક્ટ કરી રહ્યા. મને પર્સનલી જીતુ પંડ્યા કોમેડીના રોલમાં સારા ગમે, પણ ડાયરેક્ટર એટલા બધા મને ગમતા નહીં. પણ જો આની વખત કોઈ એવો ધમાકો કરી દે તો મજા આવી જાય, કારણ કે વિક્રમ ઠાકોરની મૂવી તો આ વિક્રમ રાજા મૂવીની સ્ટોરી વિશે તમને કોઈ ખબર નહીં. તમને જો ખબર હોત તો હું તમને કહત ના, કારણ કે જો મૂવીની સ્ટોરી ખબર પડી જાય તો જોવાની મજા ના આવે. તમે એકવાર સ્પોઇલર લીધા વગર કોઈ મૂવી જોજો, કારણ કે એને ખૂબ જ જોવાની મજા આવે. જો તમને કોઈને કીધેલું હોય કે આ મૂવીમાં આવું થવાનું તો મૂવી જોવાની મજા આવે નહીં. તો વાત કરીએ વિક્રમ રાજા મૂવીની. તો મૂવીમાં મને એવું સાંભળવા મળ્યું ન્યૂઝ પ્રમાણે કે આ મૂવીના ગીતો ખૂબ જ સારા હોવાના અને વિક્રમ ઠાકોર તેના પર કામ કરી રહ્યા. તો તૈયાર થઈ જાઓ, 2026ની આ મૂવીમાંથી આપણને 3-4 સુપરહિટ ગીતો મળવાના. અમે વિક્રમ ઠાકોરની મૂવી એટલે ગીતો તો સારા હોય, પણ આ મૂવીના ગીતો વધુ પડતા સારા હોવાના, એકદમ ઓલ્ડ વાઇબ 90s વાઇબ તેવા મૂવીના ગીતો હોવાના. જેમ કે મેં તમને કીધું કે વિક્રમ ઠાકોરની સાથે સુનિતા સેન. તો આ મૂવી રિલીઝ ડેટ નક્કી નહીં, પણ મિડ 26માં મૂવી રિલીઝ થઈ જશે. તો આ મૂવી વિશે મને જેટલું ખબર હતું એટલું મેં તમને કહી દીધું. તો આ વિડીયોનો એન્ડ આપણે લઈ લઈએ. તો તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને જોતા રહો એક્સપ્લેન વિથ અસ.